કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક નવું ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓ શરૂ કરીએ છીએ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ જ સરસ ચેપ્ટર છે. પહેલું આપણે શબ્દ સમજીએ છીએ કે રાસાયણિક બંધન કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે દ્રવ્ય એ એક કરતા વધારે તત્વનું બનેલું હોય છે. હવે આ તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાય, એકબીજા સાથે જોડાય, ત્યારે તેમના વચ્ચે કંઈક આકર્ષણ હશે. એ આકર્ષણને જ આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધન. પ્રસ્તાવનામાં તમને રાસાયણિક બંધનની એક વ્યાખ્યા આપેલી છે, જેને દરેકે અંડરલાઈન કરવી. કે કોઈ પણ રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો, હવે ઘટકો તરીકે શું હોઈ શકે? પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, અથવા આયનો હોઈ શકે. બરોબર? તો જુદા જુદા ઘટકો એટલે મેં કીધું પરમાણુ હોય 2, અથવા 2 આયનો હોય, અથવા 2 અણુઓ હોય, તેમના વચ્ચે કંઈક ને કંઈક આકર્ષણ હશે. એટલા માટે તો એ જકડી રાખે છે અને ઘન પદાર્થ બનાવે છે. એ જે આકર્ષણ હોય છે તે આકર્ષણને જ આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધન કહીએ છીએ. હવે અહીંયા જે રાસાયણિક બંધન થવા માટેની જે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે, અને 4 થિયરીઓ ઇમ્પોર્ટન્ટ આપણે ભણવાની છે. જેમાં આજના પિરિયડમાં આપણે ભણવાનો છે રાસાયણિક બંધન માટે 2 વૈજ્ઞાનિક કોસેલ અને લુઈસ નો સિદ્ધાંત અથવા એનો અભિગમ, એટલે કે એની અભિધારણાઓ, એની થિયરી ભણવાની છે. કોસેલ અને લુઈસ આ બંને વૈજ્ઞાનિકે રાસાયણિક બંધન માટે જે અભિગમ આપ્યો છે, જે થિયરી આપી છે, તે આપણે ભણવાનું છે. ત્યારબાદ આગળ આપણે ચેપ્ટરમાં શું ભણીશું? તો VSEPR રાસાયણિક બંધન માટેની આ બીજી થિયરી છે. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, જેને ગુજરાતીમાં કહીએ છીએ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વડે થતું અપાકર્ષણ. બરાબર? તમને ગુજરાતીમાં બાજુમાં આપ્યું હશે, પ્રસ્તાવનામાં આ પોઈન્ટ આપ્યો છે VSEPR. ત્યારબાદ આપણે ભણીશું વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, અને એક થિયરી ભણીશું એમઓ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. તો બસ આ બધી વસ્તુ તમને પ્રસ્તાવનામાં આપેલું છે, તો થોડું પ્રસ્તાવનાને તમારે વાંચી લેવું. હવે જે પહેલો ટોપિક આપ્યો છે રાસાયણિક બંધન અંગેનો કોસેલ અને લુઈસનો અભિગમ. રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ, એટલે કે એની થિયરી. તો પહેલા તો આપણે લુઈસે જે વસ્તુ કીધું છે, લુઈસનો અભિગમ પહેલા ભણીશું. લુઈસ સંજ્ઞા શું છે એ ભણીશું, અને લુઈસ સંજ્ઞાનું સિગ્નિફિકન્ટ શું છે, એની અર્થ સૂચકતા શું છે, એ પણ આપણે ભણીશું. તો જો પહેલા અહીં આપણે હેડિંગ મારીએ છીએ લુઈસ અભિગમ. હવે રાસાયણિક બંધન માટે લુઈસનો અભિગમ શું હતો? તો કોઈ પણ રાસાયણિક સંયોજનમાં જે ઘટક કણો હોય, એ ઘટક કણોમાંનો કોઈ પરમાણુ, એ પરમાણુને ધન વીજભારિત કર્નલ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. પહેલો પોઈન્ટ લખીશું અહીંયા. સંયોજનમાં રહેલો પરમાણુમાં કર્નલ. હવે કર્નલ એટલે શું? કર્નલ એટલે કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન.
બરાબર, જે પણ પરમાણુ છે પરમાણુનું કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન એને આપણે કહીએ છીએ કર્નલ. તો સંયોજનમાં રહેલા પરમાણુમાં કર્નલ ની આજુબાજુ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. બરોબર. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન આપણે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુની આજુબાજુ ગોઠવવાના છે એક સમઘનની પ્રમાણે. સમઘન એટલે આવી રીતે, આ સમઘન. હવે સમઘનમાં કેટલા ખૂણા? તો કે 8 ખૂણા. 1 2 3 4 5 6 7 8. તો લુઈસે શું કીધું? તો કોઈ પણ પરમાણુની અંદર એના સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન થશે અને આવી રીતે ગોઠવાયેલા હશે 8 ઇલેક્ટ્રોન, તો તે સૌથી વધારે સ્થાયી સંયોજન બનશે. આ એનો નિયમ હતો, અષ્ટકનો નિયમ એનો હતો. તો એ પોઈન્ટ લખીએ છીએ. બીજું, પરમાણુ અથવા સ્પીસીસમાં બાહ્ય કોષમાં જો 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તે સ્થાયી રચના બનશે. તો તેની રચના કેવી હશે? સ્થાયી હશે. હવે જો ઉદાહરણ આપણે લઈએ કે ઉદાહરણ તરીકે ચોપડીનું જ ઉદાહરણ લઈએ કે ક્લોરીન. હવે ક્લોરીન સમૂહ નંબર 17 નું તત્વ છે. બરોબર. અને પરમાણુ ક્રમાંક પણ 17 છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p5. બીજું આપણે લઈએ છીએ સોડિયમ 11 નંબર 1s2 2s2 2p6 અને 3s1. હવે અહીંયા સમજો કે જ્યારે આ બંને ભેગા થાય છે એટલે NaCl બનાવે. હવે શું થશે? સોડિયમ અને ક્લોરીન આ બંનેને સ્થાયી થવું હોય તો આ બંનેને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી પડે. તો યાદ કરો, નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના શું હતી? NS2np6. એટલે કે બાહ્યતમમાં 6 ઇલેક્ટ્રોન, 6 ને 2 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કાં તો 2s2 2p6 થવું જોઈએ, 3s2 3p6 થવું જોઈએ. આ રીતની ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ. તો અહીંયા જોઈ શકો છો કે સોડિયમમાં આ એક ઇલેક્ટ્રોન છે એ વધારાનો છે, એટલે આ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે અને ક્લોરીનમાં આવી જાય. એટલે ક્લોરીન પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરશે અને સોડિયમ પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. બરોબર. અને આવી રીતે NaCl એક આપણને સ્થાયી સંયોજન મળે છે. આ ઉપરાંત તમને આપેલા છે બીજા પણ કેટલાક અણુઓ, Cl2 H2 F2. આ બધામાં અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો પહેલા પેરેગ્રાફમાં તમને આ પોઈન્ટો સમજાવેલા છે. હવે આપણે મેઇન વાત કરીએ અહીંયા કે લુઈસ સંજ્ઞા કોને કહેવાય? લુઈસ સંજ્ઞા. તો જો પરમાણુની આજુબાજુ તેના સંયોજકતા ઇલેક્ટ્રોન બિંદુ વડે દર્શાવવાની પદ્ધતિને લુઈસ સંજ્ઞા કહીએ છીએ. પરમાણુની આજુબાજુ તેના
સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને દર્શાવવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ? લુઈસ સંજ્ઞા કહે છે. અને બીજી એક વસ્તુ કે પરમાણુના જે અંદરના ઇલેક્ટ્રોન છે એ કેમ નથી દર્શાવતા? તો પરમાણુના અંદરના ઇલેક્ટ્રોન એ રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી. રાસાયણિક બંધનમાં જે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન હોય તે જ ભાગ લે છે. એટલા માટે જ આપણે અહીંયા શું કરીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોનને જ દર્શાવીએ છીએ. અંદરના ઇલેક્ટ્રોન હોય એ પરિરક્ષિત થયેલા હોય છે, સચવાયેલા હોય છે, કોર થયેલા હોય છે. એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. હવે આપણે ઉદાહરણ લઈએ તો જો ત્રીજા ચેપ્ટરની અંદર છેલ્લેથી બીજા પિરિયડમાં આપણે કરાવ્યું તો સંયોજકતા અને સંયોજકતા ઇલેક્ટ્રોન, તો હું લિથિયમથી શરૂ કરું. આ લિથિયમ, ચલો લિથિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હતા? 1. એટલે આની બાજુમાં એક ડોટ, આ એક ડોટ એટલે એક સહસંયોજક ઇલેક્ટ્રોન છે. ચલો લિથિયમ પછી આપણે લઈએ બેરેલિયમ. બેરેલિયમ સમૂહ નંબર 2 નું તત્વ છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 2. તો અહીંયા 2 ટપકા કર્યા એટલે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. ત્યારબાદ આવશે બોરોન. ચલો બોરોન સમૂહ નંબર 13 નું તત્વ, સંયોજકતા ઇલેક્ટ્રોન 3. તો 1, 2 અને આ 3. એવી જ રીતે આગળ તમે કરી શકો. કાર્બન, તો કાર્બનમાં કેટલા આવશે? 4. પછી નાઇટ્રોજન, તો નાઇટ્રોજનમાં 5. ઓક્સિજન, ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6. પછી ફ્લોરિન 7 અને નિયોન, તો નિયોનમાં 8. તો જો હવે અહીંયા સમજો, લુઈસે શું કીધું કે જો પોતાનું અષ્ટક પૂર્ણ થઈ જાય તો એ સ્થાયી રચના પ્રાપ્ત થશે. તો નિયોનમાં જો 2, 2, 4, 2, 6, 2, 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. એટલે નિયોન રાસાયણિક રીતે કેવું છે? નિષ્ક્રિય છે. એ સ્થાયી રચના પ્રાપ્ત કરી છે. એ ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી, ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી. આ થઈ ગઈ લુઈસ સંજ્ઞા. ક્લિયર? હવે આપણે આગળ વાત કરીએ. પોસેલ ની અભિધારણા સમજાવવાની છે આપણે આગળ. જો લુઈસ નું સિગ્નિફિકન્ટ એટલે લુઈસની અર્થ સૂચકતામાં એનું એ જ છે કે લુઈસ નું સંજ્ઞા નિરૂપણ શું દર્શાવે છે? એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. જે આપણને કઈ રીતે મળે છે? તો મેં તમને શીખવાડ્યું છે કે સમૂહના નંબરમાંથી 10 બાદ કરો, અથવા જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે તેને 8 માંથી બાદ કરો, તો બંને રીતે આપણને એની સંયોજકતા મળે છે. હવે આપણે કોસેલ, રાસાયણિક બંધન માટે કોસેલની અભિધારણાઓ સમજાવો. રાસાયણિક બંધન માટે કોસેલની અભિધારણા, અથવા આપણે અહીંયા વાત કરીશું કે આયનીય બંધ કઈ રીતે બને છે, અથવા વિદ્યુત સહસંયોજક બંધ, આયનીય બંધ અથવા વિદ્યુત સહસંયોજક બંધ. તો જો કોસેલની 4 અભિધારણાઓ છે. અભિધારણા નંબર 1, આવર્ત કોષ્ટક યાદ કરો. તો આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણ હેલોજન સમૂહ નંબર 17 અને સૌથી વધારે વિદ્યુત ધન આલ્કલી સમૂહ નંબર 1 એ નિષ્ક્રિય વાયુ એટલે કે 18મા સમૂહથી અલગ રાખવામાં આવ્યો છે. તો આ એકની પહેલી અભિધારણા હતી. તો અહીં લખી શકાય આવર્ત કોષ્ટકમાં
સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વો એટલે કે સમૂહ નંબર 17 અને વધારે વિદ્યુત ધન તત્વો, તો વધારે વિદ્યુત ધન તત્વો કયા આવશે? સમૂહ નંબર 1. આ બંનેને સમૂહ 18 થી અલગ રાખવામાં આવે છે. કેમ અલગ રાખ્યું? તેનું પણ કારણ છે. સમૂહ નંબર 18 એ નિષ્ક્રિય છે, નિષ્ક્રિય વાયુ સમૂહ છે. જ્યારે સમૂહ 1 અને સમૂહ 17 એ બંને ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. એટલે સમૂહ નંબર 1 સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને સમૂહ નંબર 17 સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી દે છે. તો બીજો પોઈન્ટ અહીંયા એ જ લખવાનો છે આપણે. તો જો બીજા પોઈન્ટમાં શું લખીશું? બીજી એની અભિધારણા, સમૂહ 1 ના તત્વો અને સમૂહ 17 ના તત્વો અનુક્રમે, ચલો સમૂહ 1 ના તત્વ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે અનુક્રમે એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને 17 ના તત્વ શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે? ધન આયન, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન, અને ઋણ આયન બનાવે છે. આ થઈ ગયો બીજો પોઈન્ટ, ધન આયન અને ઋણ આયન બન્યું. પોઈન્ટ નંબર 3. હવે આ પોઈન્ટને સાંભળજો કે સમૂહ નંબર 1 ના તત્વો જ્યારે ધન આયન બનાવે ત્યારે અને સમૂહ નંબર 17 ના તત્વો જ્યારે ઋણ આયન બનાવે ત્યારે એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, નિષ્ક્રિય વાયુ જેવી, અને જે સૌથી વધારે સ્થાયી હોય છે. અભિધારણા અહીંયા લખીએ છીએ આપણે, પછી ઉદાહરણ સમજીને અહીંયા લખીએ. તો હું સોડિયમ ક્લોરાઇડની બનાવટ માટેનું ઉદાહરણ લઉં છું. પહેલું NaCl ની બનાવટ. ચલો NaCl ની બનાવટમાં સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન. પછી જો અહીંયા શું આવશે? 3s1. હવે આ 3s1 ઇલેક્ટ્રોન એક ગુમાવી દે છે, આ ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે અહીંયા શું થયું? સોડિયમ પ્લસ. સોડિયમ પ્લસની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? નિયોન કમ્પ્લીટ. પણ નિયોન કમ્પ્લીટ એટલે આ શું થયું? નિષ્ક્રિય વાયુ થઈ ગયું. એટલે સોડિયમ પ્લસ આયન સ્થાયી બની ગયો. ચલો હવે વાત આવે છે ક્લોરીન પરમાણુ. ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન કમ્પ્લીટ, 3s2 3p5. આ ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવશે એટલે શું થશે? Cl માઇનસ. ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવ્યું. નવી ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન કમ્પ્લીટ. આમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો, 3p5 નું થશે 3p6, અને આને તમે આર્ગોન કમ્પ્લીટ પણ કહી શકો. જો 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, 10 16 અને 2 18 ઇલેક્ટ્રોન એટલે આર્ગોન. આવી રીતે આ Na પ્લસ, આ Cl માઇનસ, આ બંને કેવા બની ગયા? સ્થાયી બની ગયા. કેમ સ્થાયી બની ગયા? બંને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. તો ત્રીજો પોઈન્ટ આપણે આજ લખીશું, બરોબર? કે ઇલેક્ટ્રોન ગુમાવીને અને ઇલેક્ટ્રોન મેળવીને જે ઋણ આયન અને ધન આયન બને છે તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો પોઈન્ટ અહીંયા લખીએ છીએ, ઇલેક્ટ્રોન ગુમાવી અને ઇલેક્ટ્રોન મેળવીને જે ધન આયન
તથા ઋણ આયન બને છે તે ધન આયન અને ઋણ આયન બને છે તે શું કરે છે? નિષ્ક્રિય વાયુ એટલે NH2 NP6 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને લાસ્ટ પોઈન્ટ, હવે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે. તો લાસ્ટ પોઈન્ટ, આ રીતે બનેલા ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે. અને હવે અહીંયા સાંભળજો આ પોઈન્ટ કે આ રીતે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય તે જ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ? આયનીય બંધ કયો અથવા શું કહી દો? વિદ્યુત સહસંયોજક બંધ કહે છે. બરોબર? તો તમને આ વસ્તુ ચોપડીમાં ક્યાં આપ્યું છે એ જોઈ લો. પછી એક બીજું ઉદાહરણ કરાવું છું. તો અહીંથી પ્રશ્ન આવશે, કોસેલ રાસાયણિક બંધનના સંબંધમાં નીચેની હકીકતો. તો આ 4 પોઈન્ટ NaCl નું ઉદાહરણ. છેલ્લી લાઈનમાં આપ્યું છે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા આ બંધને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સહસંયોજક બંધ. પહેલું ઉદાહરણ NaCl નું લીધું. હવે ઉદાહરણ નંબર 2 કેલ્શિયમ ફ્લોરાઇડની બનાવટ માટેનું લઈએ. તો જો કેલ્શિયમ ફ્લોરાઇડમાં પહેલા તો કેલ્શિયમ વિચારો, કેલ્શિયમ કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્થ ધાતુ. ચલો હવે અહીંયા લખીએ ઇલેક્ટ્રોન રચના. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક તો કે 20. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2. ક્લિયર? આર્ગોન કમ્પ્લીટ 4s2. હવે શું થશે? કેલ્શિયમ ને જો નિષ્ક્રિય વાયુ બનવું હોય તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. અને આપણે જાણીએ છીએ સમૂહ નંબર 2 ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે? +2 આયન બનાવે. તો આ +2 આયન બન્યો અને આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 18 જ ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી થઈ ગઈ. એટલે કેલ્શિયમ +2 સ્થાયી રચના પ્રાપ્ત થઈ ગઈ. ચલો ફ્લોરિનની વાત આવે તો ફ્લોરિનમાં આના જેવું જ આવશે. ફ્લોરિનમાં શું આવશે? હિલિયમ કમ્પ્લીટ 2s2 અને 2p5 2 અને 2 4 ને 5 9. એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે? F- થઈ ગયું. હવે જો આ બંને એકબીજા સાથે જોડો એટલે અહીંયા શું બની ગયું? NaCl ની રચના. હવે આ બંનેને તમારે જોડવું હોય, કેલ્શિયમ +2 અને F- ને જોડવું એટલે ક્રોસ ગુણાકાર કરવાનો, તો જ વીજભાર બેલેન્સ થશે. એટલે Ca અહીંયા કઈ નથી એટલે 1, Ca1 અને F2 આવી રીતે ક્રોસ ગુણાકાર કરવાનો. એનો મતલબ શું થશે? અહીંયા 2 ફ્લોરિન પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 ફ્લોરાઇડ આયન બનાવે છે. અને આ બંને એકબીજા સાથે સંયોજાઈને શું બનાવે? કેલ્શિયમ ફ્લોરાઇડ. હવે હું અહીંયા સંયોજકતાની વાત કરું તો જો સોડિયમ ઉપર એક જ ધન સંયોજકતા છે, ક્લોરીન ઉપર એક ઋણ સંયોજકતા છે, કેલ્શિયમ ઉપર 2 ધન સંયોજકતા છે અને ફ્લોરિન ઉપર 1 ઋણ સંયોજકતા છે. ચોપડીમાં તમને પાછળના પેજ ઉપર આપેલું છે. ક્લિયર? જો પાછળનું પેજ ફેરવો, અહીંયા તમને આ પેરેગ્રાફમાં આપેલું છે સંયોજકતા માટેનો પોઈન્ટ. હવે અષ્ટકનો નિયમ જોઈ લો કે અષ્ટકનો નિયમ શું છે? તો કોઈ પણ સંયોજનમાં 2 પરમાણુ હોય તો એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. તો આવી રીતે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈને પરમાણુની આજુબાજુ
8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. આ નિયમને આપણે શું કહીએ છીએ? અષ્ટકનો નિયમ. ઇલેક્ટ્રોન માટેનો અષ્ટકનો નિયમ છે આ વસ્તુ. 8 ઇલેક્ટ્રોન સંયોજકતા કોષમાં થવા જોઈએ. તો પેરેગ્રાફમાં જુઓ કે કોસેલ અને લુઈસે પરમાણુ વચ્ચેની રાસાયણિક સંયોગીકરણના અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો, જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ છે. આ નિયમ પ્રમાણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર થાય છે, અને તે દરમિયાન જો ઇલેક્ટ્રોન મેળવતું હોય અથવા ઇલેક્ટ્રોન ગુમાવતું પણ હોય, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેમની સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે. આ નિયમને આપણે શું કહીએ છીએ? અષ્ટકનો નિયમ. તો બસ આજના પીરિયડ માટે રાસાયણિક બંધ માટે કોસેલની અભિધારણા અને આયનીય બંધ આ વસ્તુ, લુઈસ સંજ્ઞા ચોપડીમાંથી અહીંયાથી લખવાનું થશે. આ લુઈસ સંજ્ઞાઓ અને અહીંયાથી 2-3 પોઈન્ટ આ લખવાના, બરોબર. પછી એની સાર્થકતા અને આ આખું પેજ. પ્રસ્તાવના લખવાની કોઈ જરૂર નથી, અને અષ્ટકનો નિયમ લખો.